અમરેલીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે ભારતીય જનતા પક્ષની અભિપ્રાય એકત્રીકરણની પ્રક્રિયા સંપન્ન 200 થી વધુ કાર્યકરોએ નોંધાવી દાવેદારી। અમરેલી જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ તેજ બની ગયો છે, જેના ભાગરૂપે ભારતીય જનતા પક્ષ દ્વારા યોગ્ય ઉમેદવારોની પસંદગી માટે સઘન અભિપ્રાય એકત્રીકરણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। પક્ષના નિરીક્ષકોની ઉપસ્થિતિમાં ચૂંટણી લડવા ઈચ્છુક સંભવિત ઉમેદવારોને સાંભળવાની અને સ્થાનિક આગેવાનોની નાડ પારખવાની આ મહત્વપૂર્ણ પ્રક્રિયા જિલ્લામાં ઉત્સાહભેર સંપન્ન કરવામાં આવી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર ખાસ કરી ધારી નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની વિવિધ બેઠકો માટે આ નિરીક્ષણ પ્રક્રિયા યોજવામાં આવી હતી। શાસક પક્ષના પ્રતીક પરથી ચૂંટણી મેદાનમાં ઉતરવા માટે પાયાના કાર્યકરોમાં ભારે ઉમળકો જોવા મળ્યો હતો, જેને પગલે દાવેદારોને ભારે ઘસારો જોવા મળ્યો હતો। આ પ્રક્રિયા દરમિયાન 200 કરતાં પણ વધુ સક્રિય કાર્યકરોએ પોતાની ઉમેદવારી નોંધાવી પક્ષના નિરીક્ષકો સમક્ષ ચૂંટણી લડવાની પ્રબળ માંગણી રજૂ કરી છે। સ્થાનિક કક્ષાએ દાવેદારોની રજૂઆતો અને પક્ષના કાર્યકરોના મંતવ્યો એકત્ર કર્યા બાદ નિરીક્ષકો દ્વારા એક વિસ્તૃત અહેવાલ પ્રદેશ નેતૃત્વને સુપ્રત કરવામાં આવશે। આગામી દિવસોમાં રાજ્યકક્ષાના અગ્રણીઓ દ્વારા ભૌગોલિક અને સામાજિક સમીકરણોની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવશે। ત્યારબાદ જ પસંદગી પામેલા સંભવિત ઉમેદવારોના નામો પર આખરી મહોર મારવામાં આવશે અને પક્ષ દ્વારા સત્તાવાર યાદી જાહેર કરવામાં આવશે।